નમસ્કાર વાલા ઉરા કુલો ગુરબીલોડા રૂબલી ગુજરાતનો આદિવાસી સ્વાગત છે તમારું એક નવા વિડીયો મતલબ ફાઇનલી ગાઈસ છે અત્યારે સાંજના વાગી ગયા છે 5 અને આપણે ખાવાની તૈયારી કરી રહ્યા છે મમ્મીને રોટલી બનાવી દીધી છે તો મારી ઉપર છે આજે ભાજી બનાવવાનું બરાબર સિસ્ટર તો મોદી થઈ ગઈ છે એટલે બેહી છે પાછળ તો આ છે આપણે તોદળિયાનો મોટો ભાઈ બરાબર એસે તો તોદળિયો તમને જોયો છે તોદળિયાનું પોનું નાનું આવે ને આનું પોનું મોટું છે બરાબર આમાં કઈ ફરક નથી બાકી સ્વાદમાં તો બન્યા પછી બધા સરખા જ લાગે છે તો આપણે ભાજી થોડી કાપી લીધી છે થોડી બાકી છે બરાબર આ બધું યાર મારી પર મૂકી દીધું એવું છે બરાબર તો આપણે આજે મસ્ત ભાજી વગાડવાની છે તો ગાઈસ જો તમે હવે આપણે કાપવા માટે તૈયારી કરી રહ્યા છીએ મસ્ત રીતે હરકી કરી લીધી ને હવે આપણે કાપીશું કેમેરામેન અને આપણે કાપીએ છીએ ભાજી એમ તો જોવા જઈએ તો આપણે તોદળિયાનો મોટો ભાઈ હોય ને એવું લાગે કોઈ ફરક નથી અને દાદાના ખેતરમાં તો બહુ છે યાર ઝાર ઉગી છે ને ઝારમાં પાછું શું છે ખબર છે મની મધી પડો ઉગી ગયો છે તો આપણે ત્યાંથી લાઈને ભાજી ખાવાનું ચાલુ રાખીશું બરાબર આ છે ને આલેડમાં બનાવો ને વૈસે શાકમાં બનાવી હોય ને તો એ બનાવો ને એમને વઘારી ખાધી હોય ને તો એ ખવાય ખેતરમાં આપણે દાદા કામ કરી રહ્યા છીએ દાદા નીકળી ગયા છે હવે સાર લઈને જોવો તો ખાવાનું બનાવવું નહીં એટલે બીજી રીતે તો કોમ આપી દઈએ દાદાને તો ખેતરમાં એટલી ઝારની સાર ઉગી છે ને હું વાત કરું મારા ઘરનો લુક થોડો ઘણો બદલાઈ ગયો છે સોલાર પ્લેટ બેહાડી દીધી છે અહીંયા બરાબર ઘરમાં સપ્લાય આપવાનો જ બાકી બિલ્ડિંગમાં ફાયદો થાય એમ પણ જોઈએ હવે કેવું રહેશે કેવું નહીં હું તો બાકી એક જ ને પપ્પા જ એવું જ છે કોઈ ફરક થતો નથી હોય જુઓ તમે હવે સાર નહીં આવતી તો એ દબાઈ દઈને ભરે છે તો જો હવે આ સાર ભરીને આપણે શેક દાદાને ઘરે નાખવા માટે જવાનું છે કોઈથી લગભગ 2 કિલોમીટર રહે નહીં ખાઈ જો તમે હવે સિસ્ટર અહીંયાથી સાર લઈ નીકળી જશે દાદાના ઘરે નાખવા માટે તો ગાઈઝ જો તમે હવે આપણી ભાજી થઈ છે આ છે આપણી ભાજી તીબડાની ભાજી જો તમે તોદળિયાને આમાં કઈ જ ફરક નથી બાકી એક નંબર હો તો આપણે બનાવી દીધી ચા કેમ કે સિસ્ટરને કીધું છે ચા પીવી છે મમ્મી બનાવવા બેસી મકાઈના રોટલા હા તો ગાઈઝ આજની આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો ને વિડીયો સારી લાગી વિડીયો લાઈક અને શેર જરૂર કરજો તો બસ આજની આ વિડીયોને યદ ખતમ કરીએ મળીએ કે નવા વિડીયોની સાથે બાય યાર